મારું નામ રતિલાલભાઈ પટેલ, ગામ ડુંગરવાડી. અને મારે રોજ આ ઝાડવા રોપેલા એ મારે કારણ રોપેલા કે મારી ભત્રીજાની બેબીનો જન્મ થયો ત્યારથી મેં નિશ્ચય કરેલો કે મારા એક એક ઝાડ એની બર્થડે અને સેલિબ્રેશન લગાવવા ચાલુ કરું. એમાં લગાવ્યા છે અને લગાવતો કોઈ રહી જેથી કે ડુંગર લીલો લીલો દેખાય અને લોકો પણ આકર્ષાય અને એના ઉપર પક્ષી પણ આવે અને પક્ષીની સંખ્યા પણ વધે. એટલા કારણે અમારે રાત દાડો એના પર પાછળ અમે મહેનત કરી રહ્યા છીએ. અને ગમે તે ઠંડી હોય ગરમી હોય અમારે 2 ટાઈમ પાણી નાખવા માટે આવવાનું એટલે આવવાનું જ બસ. એ જ અમારો ધ્યેય છે કે જેથી કરીને લીલો દેખાય. ઝાડ ઉપાડથી એક ખબર કે જ્યાંથી કે આ જ્યારે દિવસે દિવસે ગરમીનું પ્રમાણ વધતું જાય છે એટલે આપણને એના કારણે ઠંડક મળે અને છાંયડો મળે લોકોને પણ અને એનાથી આપણને વરસાદનું પણ મહત્ત્વ વધી જાય અને એના કારણે આપણે આ ઝાડ રોપવું જરૂરી છે. અત્યાર સુધી ડુંગર ઉપર અમે લીમડો, પીપળો, વડ, કાળા જાંબુ, ગુલમોર અને આ રાયણાના ઝાડ લગાવ્યા છે જેથી પક્ષી પણ રાયણા ખાઈ શકે. બ્લેક જાંબુ કાળા એ ખાવા માટે આવે અને એથી આપણને પક્ષીનો અવાજ પણ સાંભળવાનું મળે એટલે જેથી આપણને બી ઘણો બધો આનંદ થાય અને એનાથી પર્યાવરણ બી ઘણો બધો ફરક પડે છે. બરાબર. અને મારી સાથે બીજો પણ એક દોસ્ત છે નટુભાઈ કરીને એ પણ ડેઈલી આવે છે અને એણે પણ વડ લગાવેલા છે. એ પણ ડેઈલી સાંજે ભાઈ પાણી નાખવા માટે આવે છે. એ ઘણા બધા લોકોને અને અમારા આર્થિક ગ્રુપ છે એ લોકો પણ મેં કીધું છે કે આપણા આર્થિક ગ્રુપમાં દરેક ભાઈઓ દરેકે એક એક ઝાડ લગાવો અને એની જવાબદારી પોતાને લેવાય કે જેના કોઈ મેરેજ હોય તેમણે મેરેજ થાય પછી એક ઝાડ ફરજિયાત લગાવવાનો નિયમ રાખવો કે જેથી આપણને પર્યાવરણનો બી ફાયદો થાય અને આપણને ઘણો બધો ફાયદો મળે એવી આપણી ઈચ્છા રાખીએ છીએ. પર્યાવરણ દિવસ આવે છે તો એના માટે ગવર્મેન્ટ બી વૃક્ષો લાભ આપે છે. આપણે પણ અહીંયા આ મંદિરની આજુબાજુ એવા ઝાડ રોપો કે લોકો અહીંયા જોવા માટે આવે અને પબ્લિકનું પ્રમાણ પણ વધી જાય.